ચાલો મિત્રો, તો આપણે કોન્સ્ટેબલના કેટલાક અઘરા દાખલા જે ભલભલા લોકોએ એમને કીધું કે આ દાખલાઓ બહુ અઘરા છે અને આમાં કેલ્ક્યુલેશન સિવાય મેળ પડતો નથી, તો એવા દાખલા આપણે આજે બહુ ઝડપથી સોલ્વ કરવા છે. જેમ કે આ ઢીંગલીનો દાખલો જે કોન્સ્ટેબલમાં પૂછાયેલો, આને આપણે ઇઝીલી સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરીએ. હવે બધાએ શું કર્યું કે 380માં 75 ઢીંગલીઓ ખરીદી, એના ઉપર 15% નફો કરવાનો છે. એટલે લોકોએ શું કર્યું કે 380 ગુણ્યા 75 કરીને એની ઉપર 15% ચડાવ્યા, મતલબ 115% ચડાવ્યા, અને એમાંથી 15 ઢીંગલી વહી ગઈ એટલે કે લોસમાં ગઈ, એટલે એને ભાગ્યા તમે 60 કરો, કારણ કે 75 માંથી 15 ગઈ એટલે જવાબ આવ્યો. પણ એમાં કેટલી બધી કેલ્ક્યુલેશન ઇન્વોલ્વ હતી મિત્રો. હવે આપણે આટલી બધી ઢીંગલીઓની કિંમત ક્યાં શોધવાની જરૂરત છે? માત્ર એક ઢીંગલીની કિંમત ઉપરથી જ આ દાખલો ઇઝીલી સોલ્વ થઈ જાય છે. કઈ રીતે? ધારો કે એક ઢીંગલીનો કિંમત કેટલી છે? 380 રૂપિયા, બરાબર. એક ઢીંગલીની કિંમત કેટલી છે આપણી પાસે? 380 રૂપિયા. હવે હું આના ઉપર 15% નફો કરીશું, બરાબર. આના ઉપર હું 15% નફો કરું છું, તો આના 15% કરવા એટલે મારા માટે કેટલું સહેલું છે કે આના 10% એટલે 38 અને એના 5% એટલે આનું અડધું, મતલબ આ 19 તેરી 57 છે, બરાબર. તો 57 રૂપિયા એક ઢીંગલી ઉપર મારે નફો કરવો છે. તો એનો મતલબ એવો થયો કે 380 વાળી ઢીંગલી મારે કેટલામાં વેચવાની હતી? 437માં વેચવાની હતી. પણ હવે શું થયું કે 15 ઢીંગલીઓ મેં ગુમાવી, મતલબ 75 ઢીંગલી હતી, એમાંથી મેં 15 ઢીંગલીનો લોસ કર્યો. મતલબ આ લોસ કેટલો છે? 5મા ભાગનો છે મિત્રો. 5મા ભાગનો એટલે કેટલા ટકા લોસ કહેવાય? 20% લોસ છે, બરાબર. આ બધું મોઢે કરવાનું છે. 20% ખોટ છે. હવે તમે પર્સન્ટેજમાં શીખ્યા હશો કે 20% કોઈ એક વસ્તુ ઘટાડવામાં આવે, કોઈ એક નંબરને 20% ઘટાડવામાં આવે તો ફરીવાર એનો જ નંબર કરવા માટે એને કેટલો વધારવો જોઈએ? મતલબ 20% લોસ, તો એને કેટલો આપણે ઇન્ક્રીઝ કરવાથી સરખું થઈ જાય. મતલબ તમને ખબર જ છે કે 25% એને વધારવો જોઈએ, બરાબર. તો મતલબ આપણે જે 25%ની આપણે નફો કરાવવાનો છે એ વધારાનો છે, કારણ કે જે 15 ઢીંગલીઓ ખોવાઈ ગઈ એના કારણે થતો નફો છે. તો 25% મારે આમાં ઉમેરવાના છે. 437ના 25% કરવા કેટલા સહેલા છે? પહેલા તો 400ના હું 25% કરું એટલે એનો ચોથો ભાગ એટલે 100 થઈ ગયો. હવે 37 માંથી 36 હું અલગ રાખું, 36 વત્તા 1, 36 નો ચોથો ભાગ એટલે 9 થઈ ગયો. ઓકે. અને 1 નો ચોથો ભાગ, 1 બાકી રહ્યો ને આપણે 37 એટલે એ 0.25 થઈ ગયો. હવે તમને આમનામ સરવાળો કરો, 437 વત્તા 100 એટલે થઈ જાય છે 537, અને 537માં 106 9 ઉમેરો એટલે 546 ઇઝીલી આવી જાય છે. અને આ 0.25 ઉમેરો તો 546.25. તો આ દાખલો વિધાઉટ કેલ્ક્યુલેશન માત્ર એક જ ઢીંગલીની કિંમત ઉપરથી પણ ગણી શકાય છે. એ આપણે